કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરમાં આપણે સદિશોના સરવાળા વિશે વાત કરી હતી, જેમાં આપણે બે રીતે વાત કરી હતી, એક બેઝિક રીત, બીજી આલેખની રીત. આલેખની રીતમાં આપણે એક રીત ભણી ગયા જેને ત્રિકોણની રીત કહેવામાં આવે છે. એમાં બીજી આલેખની રીતમાં બીજી રીત પણ છે જેને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહેવામાં આવે છે. હવે આપણે એ ભણવાની છે. પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે અથવા એની રીત ભણવા માટે અમુક થોડા નાના પદો એવા છે જે તમારે સમજવા પડે. તો પહેલા આપણે એને ક્લિયર કરી લેશું, ત્યારબાદ આપણે આગળ વધશું. મિત્રો, સૌથી પહેલા તમે શૂન્ય સદિશ વિશે જાણો. શૂન્ય સદિશ આમ તો નામ ઉપરથી જ ક્લિયર છે. શૂન્ય સદિશ કોને કહેશો? શૂન્ય સદિશ સિમ્પલ એની વ્યાખ્યા લખી શકીએ. જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેને શૂન્ય સદિશ કહે છે. એટલે શૂન્ય સદિશ એટલે એવો સદિશ કે જેના x, y અને z ત્રણેય ઘટક, ત્રણેય યામ શૂન્ય હોય. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. શૂન્ય સદિશ એટલે ઉગમ બિંદુ જેને સંદર્ભ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ બિંદુ કહે છે. એને આપણે સંદર્ભ બિંદુ પણ કહી શકીએ. ત્યારબાદ છે એકમ સદિશ. મિત્રો, કેને કહેશો એકમ સદિશ? એકમ સદિશ એટલે શું? સિમ્પલ વસ્તુ છે. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. જેનું મૂલ્ય 1 હોય એને એકમ સદિશ કહેવાય. એકમ સદિશ શોધવા માટે સૂત્ર છે. એકમ સદિશ એટલે શું? તો કે એકમ સદિશ એને u કેપ, આ નિશાનીને કેપ અથવા ટોપી કહેવામાં આવે છે. એને u કેપ થી દર્શાવાય, a કેપ થી દર્શાવાય, n કેપ થી દર્શાવાય. કોઈની પણ ઉપર કેપની નિશાની હોય એટલે એકમ સદિશ. એ કેવી રીતે મળે? તો એ મળે સદિશ ભાગ્યા એનું મૂલ્ય. એકમ સદિશ કેવી રીતે મળે? સદિશ ભાગ્યા એનું મૂલ્ય. સદિશ ભાગ્યા એનું મૂલ્ય કરીએ એટલે એકમ સદિશ મળે. ઉદાહરણ લઈને તમને સમજાવીએ. ધારો કે આપણી પાસે એક સદિશ છે a જે છે 3i 4j. તો તમને ખ્યાલ છે કે આનું મૂલ્ય કેવી રીતે મળશે? આનું મૂલ્ય છે વર્ગમૂળમાં એના x ઘટકનો વર્ગ એટલે 9, y ઘટકનો વર્ગ એટલે 16. આ રીતે મળશે. તો આ સદિશનું મૂલ્ય તમને કેટલું મળ્યું? વર્ગમૂળમાં 25 એટલે 5 મળ્યું. હવે આનો એકમ સદિશ શોધવો હોય એટલે સદિશ a ની દિશાનો એકમ સદિશ મેળવવો હોય તો કઈ રીતે મળે? તો એને આપણે a કેપ થી દર્શાવી શકીએ, n કેપ થી દર્શાવી શકીએ, u કેપ થી પણ દર્શાવી શકીએ. અને થાય શું? તો કે સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તો અહીં a કેપ બરાબર શું થાય? તો કે સદિશ એટલે 3i 4j. જાણો છો આપણો સદિશ a હતો, ભાગ્યા એનું મૂલ્ય એટલે 5. તો a કેપ તમને શું મળશે? a કેપ મળશે તમને 3/5 i કેપ -4/5 j કેપ. આ થશે એકમ સદિશ. એટલે કે a ની દિશાનો એકમ સદિશ. ત્યારબાદ આપણે લંબ ઘટકોની વાત કરીશું. લંબ ઘટકો. સદિશના ઘટકો કઈ રીતે લઈ શકાય? તો ધારો કે તમારી પાસે યામ પદ્ધતિમાં આવો કોઈ સદિશ છે. યામ પદ્ધતિમાં તમારી પાસે આમ કોઈ સદિશ છે, સદિશ a. આનો x ઘટક કેને કહેવાય? તો x ઘટક એટલે x યામ. તમને ખબર છે કે આની શેષ પરથી
આપણે આમ ઉર્ધ્વ રેખા દોરીએ તો અહીંયા એક ક્યાંક છેદશે અને આ જે છે અંતર એને કહેવાય એનો x ઘટક x યામ. એવી રીતે અહીંયા સમક્ષિતિજ રેખા દોરીએ તો એને કહેવાય એનો y યામ. આ x ઉપર આપણે એનું પ્રક્ષેપ એટલે પડછાયો લીધો, અહીંયાથી ટોર્ચ મૂકીએ તો આમ પડછાયો આટલો આવે એટલે આને આનો x ઘટક x પ્રક્ષેપ કહેવાય, આને એનો y ઘટક અથવા y પ્રક્ષેપ કહેવાય. ધારો કે આ સદિશે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે. આ અંતર ay છે એનો મતલબ એમ છે કે આ અંતર પણ ay હશે. ધારો કે આ સદિશે અહીં x અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે તો અહીં તમે cos થીટા ધ્યાનમાં લેશો તો એ થાય પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા થઈ જશે ax ભાગ્યા a. અને sin થીટા જો ધ્યાનમાં લેશો તો sin થીટા તમને મળશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ay છેદમાં a. તો તમે જોઈ શકો છો કે ax બરાબર શું લખી શકશો તમે? ax બરાબર લખી શકશો a cos થીટા અને ay બરાબર શું લખી શકશો? ay બરાબર તમે લખી શકશો a sin થીટા. તો મિત્રો યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? x ઘટક સદિશનો a cos થીટા, y ઘટક a sin થીટા. સદિશનું મૂલ્ય પણ આના ઉપરથી કાઢી શકાય છે. મૂલ્ય માટે પાયથાગોરસ પ્રમેય લગાડો. પાયથાગોરસ પ્રમેય. આમ તમને મેં મૂલ્ય યાદ દેવડાવ્યું છે, યાદ રખાયું છે, તમને યાદ છે એ. અહીં પાયથાગોરસ પ્રમેય લગાડીએ એટલે a² બરાબર ax² ay². મૂલ્ય છે ઉપર સદિશની નિશાની ન આવે એટલે અહીં તમે a બરાબર લખી શકો વર્ગમૂળમાં ax² ay². આમ નોર્મલ તમને આ વાત યાદ પણ છે, મેં તમને કીધું અને તમે યાદ પણ રાખ્યું છે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો આ તમને આમ જોવા જઈએ તો ખ્યાલ જ છે. હવે સદિશની દિશા શોધતા શીખી લઈએ. સદિશની દિશા, તો દિશા જે છે એ tan થીટા પરથી મળે. આપણે લીધેલા ત્રિકોણમાં આપણે tan થીટા લગાડીએ તો શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ay ભાગ્યા ax. તો અહીં tan થીટા બરાબર ay ભાગ્યા ax થશે. એના ઉપરથી તમે થીટા ગણી શકો. થીટા બરાબર tan ને પેલી બાજુ લઈ જઈએ તો તમે tan ઇન્વર્સ લખી શકો. tan ઇન્વર્સ ay ભાગ્યા ax. એટલે ટૂંકમાં tan થીટાની મદદથી આપણને એની દિશા મળશે. તો સદિશનું મૂલ્ય, સદિશના ઘટકો જેના વિશે તમે માહિતી મેળવી. હવે આ તો થિયોરેટિકલ કન્સેપ્ટ હતો, પણ આમાં આપણે નોર્મલ વાત કરીએ તો ધારો કે તમને કોઈ સદિશ આવી રીતે આપેલો છે. આ સદિશ b છે અને એનો y અક્ષ સાથેનો ખૂણો થીટા છે. x અક્ષ સાથેનો નહીં, y અક્ષ સાથેનો ખૂણો થીટા છે. તો એના ઘટક કેવી રીતે પાડવાના? તો દર વખતે આવું ત્રિકોણ દોરવાનું ને એવું બધું નહીં કરવાનું. જો આ સદિશે આ દિશા સાથે થીટા ખૂણો બનાવ્યો એટલે અહીંયા એનો ઘટક આવશે cos થીટા અને અહીંયા એનો ઘટક આવશે sin થીટા. કાઈ નવી વાત નથી. જુઓ આ સદિશે અહીંયા ખૂણો બનાવ્યો તો એટલે એનો x ઘટક cos થીટા આવે તો y ઘટક sin થીટા આવે. આને y સાથે થીટા ખૂણો બનાવ્યો તો જેની સાથે થીટા ખૂણો બનાવે ત્યાં cos ઘટક આવે અને જેની સાથે થીટા ખૂણો નથી બનાવતો એની લંબ રેખા છે એની સાથે sin ઘટક આવે. સાદી વાત કરું છું. ધારો કે આવી કોઈ સિસ્ટમ છે અને એમાં અહીંયા કોઈ સદિશ છે. આ સદિશ c છે અને ધારો કે અહીંયા તમને એમ કહી દીધું છે કે આ ખૂણો જે છે એ 60 નો છે અને આ બંને લંબ છે. તો તમે આ c સદિશનો અહીંયા ઘટક શું લખી શકો? c cos sin. જોઈ શકો છો c એ આ અક્ષ સાથે ખૂણો બનાવ્યો એટલે અહીંયા cos 60 આવે અને અહીંયા c sin 60. ટૂંકમાં હું તમને કહું ને તો જેની સાથે ખૂણો બને
ત્યાં cos ઘટક આવે અને એને લંબ રેખા હોય એમાં sin ઘટક આવે. જેની સાથે ખૂણો બને ત્યાં cos ઘટક આવે, એને લંબ રેખા હોય ત્યાં sin ઘટક આવે. આવું તમારે યાદ રાખવાનું છે. તો આ બાબતો એવી છે કે જે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ માટે મદદરૂપ થશે. પહેલા આપણે આને લખી લેશું, ત્યારબાદ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ડિટેલમાં ભણશું. પૉઝ કરી અને લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણીએ છીએ. જે શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે સદિશોના સરવાળા બે રીતે કરી શકીએ, બેઝિક રીત અને આલેખની રીત. જેમાં આલેખની રીતમાં બે રીત છે, એક ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જેમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની ચર્ચા કરીએ છીએ. ધારો કે આપણી પાસે બે સદિશ છે, એક સદિશ A છે અને બીજો સદિશ B છે. આ બંનેના સરવાળા કરવા છે તો કઈ રીતે કરી શકીએ? સૌથી પહેલા આપણે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ કે જેની પાસેની બાજુ આ સદિશોને દર્શાવે. એટલે અહીંયા ટેલ સાથે ટેલ મેચ કરી, આપણે પૂંછ સાથે પૂંછ મેચ કરી. ત્યારબાદ આ સમાંતર બાજુ ચતુષ્કોણને પૂરો કરી લઈએ. તમને ખ્યાલ છે કે આ સદિશ આપણે ધારો કે PQ થી નામ આપીએ તો આ PQ સદિશ આપણો સદિશ A છે. તો આ SR સદિશ છે એ પણ સદિશ A થશે, કેમ કે સમાન સદિશ થશે, દિશા સમાન, મૂલ્ય સમાન. એવી રીતે આ સદિશ B છે તો આ પણ સદિશ B થશે. નિયમ એવો છે કે આનો એક વિકર્ણ બંને સદિશનો સરવાળો આપશે અને બીજો વિકર્ણ બંને સદિશની બાદબાકી આપશે. તમે આ વિકર્ણને ધ્યાનથી જુઓ, આ વિકર્ણને તો અહીંયા હેડ મેચ થાય છે, અહીંયા ટેલ નથી થતા, એટલે આ સદિશ છે એ તમને બાદબાકી આપશે, b - a નું મૂલ્ય આપશે. તો એક સદિશ સરવાળો આપે, બીજો સદિશ બાદબાકી આપે. નિયમ લખીએ તો શું લખી શકીએ? જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ બે સદિશો રજૂ કરે તો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ બંને સદિશનો સરવાળો આપે અને બીજો વિકર્ણ બંને સદિશની બાદબાકી આપે. આ રીતે આપણે નિયમ છે એ રજૂ કરી શકીએ. આ નિયમ જનરલી પૂછાતો નથી, બે સદિશોના સરવાળા કરો એવું નથી પૂછાતું. આમાં તમને બે સદિશોના સરવાળાનું મૂલ્ય પૂછાય છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે અને એવું કહે છે તમને કે પરિણામી સદિશનું મૂલ્ય સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા મેળવો. આવો પ્રશ્ન આવે તો જુઓ, અહીં આ આપણો સદિશ A હતો અને આ આપણો સદિશ B છે. થોડા આપણે એને મોટા દર્શાવી દઈએ કેમ કે આકૃતિ મોટી થવાની છે. આ બંને વચ્ચેનો ખૂણો થીટા લઈ લઈએ. અહીં આ સદિશ A જે છે એ x અક્ષ ઉપર છે એટલે એને AXI ઘટક જ છે. x અક્ષ ઉપર હોય એટલે એને y ઘટક ન હોય. સદિશ B ને જોવો બેટા, સદિશ B ક્યાં છે? ઘણા વિદ્યાર્થી એમ કહેશે કે y અક્ષ ઉપર નથી, y અક્ષ તો આમ હોય, આ
સદિશ થોડોક આમ ઢળતો છે. એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે xy સમતલમાં છે. સદિશ b xy સમતલમાં છે. એનો મતલબ સદિશ b ને x ઘટક પણ હશે અને y ઘટક પણ હશે. સદિશ b નો x ઘટક bx છે તો ઈ bxi અને y ઘટક by છે એટલે ઈ byj આવી રીતે રજૂ કરી શકાય. ઘટક સ્વરૂપે આવી રીતે લખી શકાય. આ સદિશ a ને ઘટક સ્વરૂપે લખ્યું, આ સદિશ b ને ઘટક સ્વરૂપે લખ્યું. હવે આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ પૂરો કરશું એટલે તમને ખ્યાલ છે કે આ સદિશ a થઈ જશે અને પાછો આ સદિશ b થઈ જશે, જેનો a સાથેનો ખૂણો એટલે કે x અક્ષ સાથેનો ખૂણો થીટા છે. અને આ થઈ જશે એનો પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે બંનેનો સરવાળો. આને પરિણામી સદિશ r થી દર્શાવાય અથવા a + b થી દર્શાવાય. આ પરિણામી સદિશે ધારો કે સદિશ a સાથે આલ્ફા ખૂણો બનાવ્યો છે. પરિણામી સદિશે a સાથે ધારો કે આલ્ફા ખૂણો બનાવ્યો છે. તો તમને ખ્યાલ છે કે આ સદિશ b ના જો ઘટક લેવા હોય તો કઈ રીતે લઈ શકીએ? અહીંયાથી આપણે એક રેખા દોર નાખીએ. એનો આ ઘટક જે છે એ x ઘટક કહેવાય, જેને bx થી દર્શાવાય. અને અહીંયા જે ઘટક મળે અહીંયા એ y ઘટક થાય અને એ આના જેટલો થાય એટલે આને y ઘટક દર્શાવી શકીએ. મિત્રો જો કાંઈ કન્ફ્યુઝન હોય તો આકૃતિ યાદ કરી લેવાની કે આ b છે, અહીંયા થીટા છે તો આ એનો x ઘટક bx આવે જેને b cos થીટા કહેવાય અને આ એનો y ઘટક આવે જેને by અથવા b sin થીટા કહેવાય. પણ એ by ને આપણે અહીંયા લખીએ છીએ by કેમ કે અહીંયા આપણે દોરવું નથી ને આકૃતિને ગંદરી કરવી નથી એટલે આ આકૃતિને અહીંયા મૂકેલી છે. કન્ફ્યુઝ નહીં થવાનું, જૂની આકૃતિ છે યાદ કરી લેવાની, બધા કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં છે. તો આ એનો x ઘટક છે, આ એનો y ઘટક છે અને એ જે સદિશ છે એ તો માત્ર અને માત્ર x અક્ષ ઉપર છે. આને નામ આપી દઈએ pq rs અને અહીંયા નામ આપી દઈએ આપણે m. અહીં તમે જાણો છો કે bx જે છે એટલે b નો x ઘટક એ b cos થીટા થશે અને by છે એ b sin થીટા થશે. b નો y ઘટક b sin થીટા થશે. આપણને જોઈએ છે પરિણામી સદિશ. એટલે પરિણામી સદિશ જે સદિશ r છે એ થશે સદિશ a + સદિશ b. સદિશ a + સદિશ b એટલે સદિશ a ની કિંમત મૂકીએ તો એ આવશે axi કેપ bxi કેપ byj કેપ. સદિશ a ની કિંમત મૂકી અને સદિશ b ની કિંમત મૂકી તો તમે જોઈ શકો છો કે અહીં ax + bx i કેપ કોમન લઈ અને લખી શકાય અને byj કેપ લખી શકાય. મતલબ કે તમને કોઈ એમ પૂછે કે પરિણામી સદિશનો x ઘટક શું છે તો તમે જવાબ આપશો પરિણામી સદિશનો x ઘટક ax + bx છે. પરિણામી સદિશનો y ઘટક શું છે? પરિણામી સદિશનો y ઘટક by છે. એમાં માત્ર b જ આવ્યો. કેમ? કેમ કે a ને તો y ઘટક છે જ નહીં. હવે પરિણામી સદિશનું મૂલ્ય આપણે ગણીએ. પરિણામી સદિશનું મૂલ્ય તો પરિણામી સદિશનું મૂલ્ય એટલે શું? મને જાજી નથી ખબર, એટલી ખબર છે કે સદિશનું મૂલ્ય એટલે શું થાય તો કે સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં જે સદિશનું મૂલ્ય લેવું હોય એના x ઘટકનો વર્ગ એટલે ax + bx નો વર્ગ અને y ઘટકનો વર્ગ એટલે by નો વર્ગ. આવું થશે. આને થોડુંક આપણે એક્સપાન્ડ કરીએ, સાદુરૂપ આપી દઈએ. એટલે પહેલા આ છે ax + bx નો વર્ગ, એનો વર્ગ કરી નાખીએ એટલે ax નો વર્ગ + 2ax bx by નો વર્ગ by
bx નો વર્ગ અને પછી by નો વર્ગ. કાઈ નથી કર્યું, જો ખાલી આ કૌંસ ખોલ્યો છે. હવે અહીંયા સાઈડમાં લખીએ કે આપણો સદિશ a જે છે એ શું હતો? ax i તો એનું મૂલ્ય શું થાય? એનું મૂલ્ય થાય વર્ગમૂળમાં એના x ઘટકનો વર્ગ, y ઘટકનો વર્ગ, z ઘટકનો વર્ગ છે જ નહીં એટલે 0 0 લઈ લેવાનો. તો સદિશ a નું મૂલ્ય એના x ઘટક જેટલું થાય. હવે એવી જ રીતે સદિશ b નું મૂલ્ય લખી. સદિશ b નું મૂલ્ય તો સદિશ b છે તમારી પાસે r, એનું મૂલ્ય શું થાય? તો કે x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ એટલે b² બરાબર તમે લખી શકો bx² પ્લસ by². આ બંનેનો ઉપયોગ આપણે આમાં કરી નાખીએ. આને પેલા વ્યવસ્થિત રીતે સેટ કરી નાખીએ. એટલે ax નો વર્ગ પ્લસ bx નો વર્ગ પ્લસ by નો વર્ગ બધા વર્ગવાળા પહેલા લખ્યા અને મધ્યમ પદ જે હતું 2ax bx એ છેલ્લે લખ્યું. તમે જોઈ શકો છો કે આ ax નો વર્ગ છે અને આ છે bx નો વર્ગ પ્લસ by નો વર્ગ. એટલે આપણે આ ax નો વર્ગ જે છે એની જગ્યાએ લખી શકીએ a². એટલે અહીંયા આવી જશે a² અને આની જગ્યાએ આપણે લખી શકીએ b². તો અહીંયા આવી જશે b² પ્લસ 2ax એટલે આ ax ની જગ્યાએ a લખી શકીએ કેમ કે આપણે જાણીએ છીએ ax બરાબર a છે. છેલ્લું છે bx અને bx ની જગ્યાએ આવશે b cos θ. એટલે આ જે bx છે એની જગ્યાએ આપણે લખીએ છીએ b cos θ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, યાદ રાખવાનું છે. સરવાળા માટે પરિણામી સદિશ છે. જ્યાં થીટા શું છે? જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. થીટા શું છે? સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો. ધારો કે તમારે આ બાદબાકી સ્વરૂપે મેળવવું હોય તો મતલબ કે આપણે સરવાળો કર્યો એની જગ્યાએ બાદબાકી કરી હોય તો મધ્યમ પદની નિશાની બદલાઈ ગઈ હોત. એટલે આપણને મળ્યું હોત √a² + b² - 2ab cos θ. જે તારવવાની જરૂર નથી એને પણ તમે યાદ રાખો. આ શું છે? આ છે બાદબાકી માટે પરિણામી સદિશ. બાદબાકી માટે પરિણામી સદિશ મતલબ બે સદિશોની બાદબાકી કરી અને એનું મૂલ્ય મેળવવું હોય તો આ સૂત્ર લાગુ પડે. અને ક્યાંય તમને ખાલી એમ કહી દીધું હોય કે પરિણામી સદિશનું મૂલ્ય મેળવો તો યાદ રાખવાનું ખાલી પરિણામી સદિશનું મૂલ્ય મેળવો એવો શબ્દ વાપરે તો એ સરવાળો જ સમજવાનો. જો એ લોકો એમ કહે કે બાદબાકીનો પરિણામી સદિશ તો જ આ સૂત્ર લગાડવાનું. બાદબાકી હોય તો ઉલ્લેખ કરવો પડે. સરવાળા માટે ઉલ્લેખ કરે ન કરે ચાલે. ખાલી એમ કે પરિણામી સદિશ તો સરવાળો જ સમજવો. હવે આ પરિણામી સદિશ એટલે કે આ સરવાળા સ્વરૂપનો સદિશ એની દિશા શોધવી છે. તો તમે જોઈ શકો છો કે x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. એટલે સદિશ a સાથે આલ્ફા ખૂણો બનાવે છે. એટલે પરિણામી સદિશ r અને સદિશ a વચ્ચેનો ખૂણો આલ્ફા ખૂણો આપણને મેળવી અને આપવાનો છે એને એની દિશા કહેવાય. તો તમે ત્રિકોણ RMP ને જોશો. ત્રિકોણ RMP માં tan આલ્ફા લગાડો બેટા. ત્રિકોણ RMP માં tan આલ્ફા લગાડીએ તો શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે RM છેદમાં PM. RM છેદમાં PM. તો તમે જોઈ શકો છો કે RM શું છે? RM છે by. RM શું છે? RM by છે. PM શું છે? PM છે a plus bx. અને તમે મૂલ્યની વાત કરો છો એટલે સદિશની નિશાની નહીં કરો. a plus bx. એટલે tan આલ્ફા બરાબર તમને શું મળશે? tan
tan alpha બરાબર મળશે by એટલે b sin theta. જોઈ શકો છો આપણે અહીંયા લખ્યું છે by બરાબર b sin theta એટલે y ઘટક છેદમાં a plus bx એટલે b cos theta. bx એટલે b cos theta. ફરી પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, યાદ રાખવાનું, a અને r વચ્ચેનો ખૂણો આ રીતે મળી શકે. તો મિત્રો આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે, જેનો બહુ વધારે પડતો ઉપયોગ ધોરણ 11 અને 12 માં થાય છે. બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરી 2 વખત લખી અને લોંગ ટર્મ મેમરીમાં એને સેવ કરી નાખો, કેમ કે લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાનો છે તમારે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જેટલું પણ આપણે ભણ્યા છીએ એની નોટ્સ બનાવી મને તમારે WhatsApp માં સેન્ડ કરવાની રહેશે. ધન્યવાદ મિત્રો.